રાજ્યમાં બહેનો આર્થિક રીતે પગભર થાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે. ત્યારે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન સુરેન્દ્રનગરના સહયોગથી સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાની બહેનોને વિવિધ તાલીમ જેવી કે રોજગારલક્ષી સીવણ તાલીમ તેમજ સ્વામી વિવેકાનંદ સેવા ટ્રસ્ટ દ્વારા રોજગારલક્ષી બ્યુટી પાર્લર તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચોટીલાના ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. થાનગઢ તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય અમલીકરણ અધિકારી તરીકે હતા. રોજગારલક્ષી પ્રવૃત્તિ અંતર્ગત આ વિસ્તારની બહેનોને રોજગાર મળે તે માટે આ વિસ્તારના આગેવાનો દ્વારા કાર્યો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં થાનગઢ નગરપાલિકા પૂર્વ પ્રમુખ રીનાબેન ડોડિયા, થાનગઢ શહેર ભાજપ પ્રમુખ ચિરાગ શુક્લ, થાનગઢ સ્ટેટ સદસ્ય ખોડાભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. થાનમાં દીપકભાઈ દ્વારા બહેનોને રોજગારી પ્રાપ્ત થાય એના માટે જે કંઈ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા હતા એ ટ્રેનિંગ 90 દિવસની હતી. એમાં ઘણા બધા બહેનોને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ મળી છે. જે બહેનોને ટ્રેનિંગ મળી છે એ બહેનો પોતાના ઘરે પાર્લરનું છે, સિલાઈનું કામ છે, આવું કામ ઘરે કરી અને પોતે પોતાના કુટુંબને ઉપયોગી થઈ શકે એ માટે જે કંઈ કેન્દ્ર સરકારમાં આપણા PM નરેન્દ્ર મોદી સાહેબ છે અથવા કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની જે યોજનાઓ છે એનો પૂર્ણ લાભ મળે એનો શ્રેય આ દીપકભાઈને જાય છે. GDC ન્યૂઝ સાથે જયેશ મોરી, થાનગઢ.